હે ગાઈઝ વેલકમ ટુ અવર ચેનલ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર કેમ છો બધા મજામાં જશો જો આજે આ દીદી રસોઈ બનાવે છે શું છે રસોઈમાં આજે છે રસોઈમાં મગ ભાત રોટલી જો ટમેટા મરચા અને લીમડો ત્રણે રેડી છે હજી તો 11:10ની વાર છે પણ વહેલી રસોઈ કરી દીધી આજ મમ્મી નથી એટલે તો પછી કરવી પડે ને રસોઈ તો આપણે 50 દિવસનો ચેલેન્જ કરવાનો છે કે 50 દિવસ આપણે ડેઈલી વ્લોગ આવશે તો જોવાનો ભૂલતા નહીં આપણે 50 દિવસ ડેઈલી રૂટીનના વ્લોગ બનાવશું તો આપણે મગ બફાઈ ગયા છે તો થોડા ખાવા લઈ લીધા છે 11 વાગ્યા છે ને બધું સુધારાઈ ગયું મગ બફાઈ ગયા ને રોટલીનો લોટ બંધાઈ ગયો હું કંઈ કામ નથી તો થોડું ખાઈ લે પછી રસોઈ મારા દીદી કરશે આજ મેં કાંઈ રસોઈ કરી જ નથી મારા દીદીએ જ કરી છે તો જો અત્યારે મેં ઝાડવાને પાણી પાઈ દીધું છે બધા સોના જ ઝાડવા છે તો સૂર્ય કુકરમાં ભાત મૂક્યા છે આની પહેલાં તમને ચણા પણ દેખાય આગલા વ્લોગમાં તમને ચણા પણ દેખાડ્યા હતા અને જો આ છે ભાત મૂકેલા છે કપડાં સુકાય છે આપણી ખાઈટ છે હવે બેસીએ કેદુના ઉપર આવ્યા નથી તે દી આવ્યા હતા જે હું ને મારા ભાઈ બંને બેઠા હતા અહીંયા તો તે વાતો કરી તમે બ્લોગ જોયો જશે ન જોયો હોય તો આ જોઈ આવજો જો બધા કપડાં સુકાય છે ને અટાણે ફૂલ તડકો છે અહીં અમારે 8 વાગ્યામાં તડકો આવી જાય છે એટલે વહેલું કામ પતાવવું પડે એટલે અમે 8:30માં જ કામ કરી નાખ્યું કારણ કે અમે હું મારા પપ્પા અને મારી દીદી 3 જ છીએ કારણ કે મારા મમ્મીના ફઈ એક્સપાયર થઈ ગયા છે એ માટે આ મમ્મી ત્યાં છે મારા મામાને ત્યાં અને મારા પપ્પા તો કાલ રાતે જ આવતા રહ્યા હતા તે વ્લોગ પણ તમને જોવા મળશે આગલા વ્લોગ તો આપણે ચેલેન્જ કર્યો છે કે જો દરરોજ ડેઈલી વ્લોગ આપણે બનાવવા તો નથી એ માટે આપણે ચેલેન્જ કરીએ છીએ કે 50 દિવસ આપણે ડેઈલી વ્લોગ આવશે 1 મિનિટનો તો 1 મિનિટનો આપણે ડેઈલી વ્લોગ તો આવશે તો જોવાનું ચૂકતા નહીં 50 દિવસ સુધી તો આજે આપણે સૂર્ય કુકરમાં ભાત મૂક્યા ફૂલ તડકો છે જોઈએ હવે હજી મૂક્યા જ છે થઈ ગયા જો આપણે કપડા લઈ લઈએ જો ગાઈસ કોણ આવ્યું છે મારા બા દાદા અને મારા ભાઈ બહેન તરત અમે સૂતા હતા તો તરત જ અમને સરપ્રાઈઝ આપી દીધી કોઈને ખબર નહોતી કોઈ કીધું પણ નહોતું તરત જ 4:15 તે પૂગ્યા અને થઈને અમે લૂડો રમ્યા અમે ચારેય ભાઈ બહેન લૂડો રમ્યા અને હવે અમે અટાણે શરબત પીએ છીએ લીંબુ શરબત અને ધેન જો અમે છે ને રોંઢો થઈ ગયો એટલે 4:30માં બાને આવ્યા હતા એટલે 5:30 6 થયા એટલે તડકો થોડોક ઓછો થઈ ગયો તો આપણે બહાર બેઠા છીએ અટાણે અને જો આ લાણી આવી છે ખોલો તમે બે બહેનો ને અરે ભાઈ બેસવા આવી ગયા છે હાય કરી દો મજા આવે ને આયા બહુ જ મજા આવે રાજકોટમાં તો સરપ્રાઈઝ આપી દીધી હો ઉપર આવતા રહ્યા છીએ બેસવા કેમ છે સારું બહુ જ મજા આવે છે અહીંયા હા સરપ્રાઈઝ આપી દીધી હો
શું બનાવ્યું આજે? આજે ભાખરી બનાવી છે, બાએ ચા બનાવ્યો અને ડુંગળીનું વઘાર્યું બનાવ્યું. તનિષાબેન તમે કેમ બનાવ્યું? આપણે ખાઈ તે ઈચક દાદા. દીદી બરોબર બનાવે છે કે નહીં એમ ભૂખા તો નહીં રહી ને એવું નથી ચેકિંગ કરવી. બા તમે સારું છે ને? અમે સારું જ છે અને અમે જો તૈયારી કરી છે જમવાની અને બધા આગળ જમી લઈ પછી ફરવા જઈ. તો આપણું રાતનું જમવાનું રેડી થઈ ગયું છે. ભાખરી, અથાણું ને ખારીઓ ને તેન બધા જમવા બેસી ગયા છે. હું મારા દાદા અને બધા જો બા મજા આવે ને હાલવાની? હા બહુ મજા આવે હાલવાની તો કોને મજા ન આવે. આરકે પ્રાઇમમાં જવાનું છે પવન ખાવા. આરકે પ્રાઇમમાં જવું છે ને? હા અહીંયા બહુ મજા આવે. જાઓ જાઓ. મજા આવે છે ની? બહુ મજા આવે, બહુ મસ્ત પવન આવે. પવન ખાવા ઠંડો ઠંડો. દાદા પહેલી વાર આવ્યા અહીંયા? પહેલી વાર આવ્યા? પહેલી વાર આવ્યા? મજા આવે છે ને? હા બહુ મજા આવે છે. આ ચંપાનું ઝાડ છે અને બેહવાનો ઓટો છે હાઈ ક્લાસ. બહુ મજા આવે. કેટલા માળનો બંગલો છે? આ કેટલા વારનું છે? ગણી લઉં. 1 2 3 4 10 11 વારની છે. બહુ મજા આવે અને એટલે બધે કોણ ચડી શકે. લીફ હોય ને બા. આપણે કીધું ન ચડાવે. અને બહુ ગરમી છે એટલે મારા પપ્પા ગુલ્ફી લાવ્યા હતા. તમે બધા ગુલ્ફી ખાધી અને બાય બ્રિયાન મળે. નેક્સ્ટ વ્લોગમાં આ વ્લોગ તમે કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો.